નમસ્તે દર્શક મિત્રો, આપણી સાથે છે અંજલિ બારોટ કે જેણે હમણાં આપણે સાસણમાં નિહાળ્યા હતા કે જે હજી દિલો દિમાગ ઉપરથી ઉતર્યા જ નથી ત્યાં ફરીથી આવી ગયા છે અને આપણે વાત કરીશું એના માટે. તમે ફરીથી સડનલી તાત્કાલિક બીજા જ મૂવી લઈને આવી રહ્યા છો. કયું પિક્ચર લઈને આવ્યા છો અને શું છે? તો પહેલાં તો તમને બધાને બહુ જ થેન્ક યુ. તમે સાસણ ફિલ્મને આટલો વાલ આપ્યો અને અત્યારે હવે જે હું પિક્ચર આવી રહ્યું છે એ છે વિક્ટર 303 અને આ બહુ જ અલગ છે સાસણથી અને ઇવન ચબૂતરોથી. તો વિક્ટર 303ના વિશે તો હું એ જ કહીશ કે તમે બધાએ ટ્રેલર તો જોયું જ હશે. આ એક રિવેન્જ ડ્રામા કહી શકીએ આપણે. આ એવી ફિલ્મ છે, આમાં તમને એક્શન મળશે, રોમાન્સ મળશે, ડ્રામા મળશે, બધા જ ઇમોશન્સનું ફૂલ ફેમિલી પેકેજ કહેવાય એવી ફિલ્મ છે અને તમને ગમશે એવી આશા છે. આમ તો હું તમને લકી કહી શકીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે કામ કરવાનો મોકો મળે, જેમ કે પ્રતિકભાઈ હોય, ચેતનભાઈ છે, અભિનયભાઈ છે, કે જે આપણે કેમ કે જે બોલિવૂડમાં ત્રિપુટી કહી શકીએ, આપણે એની કમ્પેરિઝન કરી શકીએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અભિનયભાઈ ને ચેતનભાઈ હોય કે પ્રતિકભાઈ હોય, બરાબર. તો એ ત્રણેય સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તમારા માટે? બહુ જ સરસ. ઇનફેક્ટ રોનક સાથે પણ મેં કામ કર્યું છે ચબૂતરોમાં. રોનક સાથે બહુ મજા આવી. જગજીત સાથે આમાં મારો રોલ છે, ઓપોઝિટ જગજીત. તો જગજીત સાથે પણ અમે બહુ મજા આવી. તો મને એ વાતની ખુશી છે કે બધા જ જે મારા કો એક્ટર્સ રહ્યા છે એ બહુ અલગ અલગ પર્સનાલિટીઝ રહ્યા છે અને બધા બહુ સ્ટ્રોંગ અને બહુ જ સારા એક્ટર્સ છે. તો હું તો બસ એ જ થેન્ક યુ કહું છું ભગવાનને કે મને એટલા સારા કો એક્ટર્સ દરેક પ્રોજેક્ટમાં મળ્યા છે. તો મને મજા આવે છે એમના સાથે કામ શીખવા કરવાની. મળે એ લોકો પાસેથી? હા, બધા જ પાસેથી શીખવા મળે. ખાલી એક્ટર્સ નોર્મલ આપણે લોકોને વાત કરતા હોય તો એમના સાથે શીખવા મળી જાય છે. એવું શું છે કે વિક્ટરમાં દર્શકોને જોવા માટે આકર્ષણ? હું એવું કહીશ કે અત્યાર સુધીને આપણે ગુજરાતી ફિલ્મોને બહુ એક રીતે જોઈએ છે, યા આપણે કોમેડી જોતા હોય કે રોમાન્સ જોતા હોય, બહુ ઓછી આવી ટાઈપની રિવેન્જ ડ્રામા ફિલ્મ્સ આવી બની છે. તો અમે બસ એક પ્રયાસ કર્યો છે કે ગુજરાતી કલ્ચરનું એક નવી વાર્તા લઈને આવીએ તો એ તમને કંઈક નવું જોવા મળશે ફોર શ્યોર. અને જે તમે જોઈને તમને ખુશ થાય કે વાહ. વિક્ટર પિક્ચરનું ટ્રેલર જ એટલું જોરદાર છે કે જે લગભગ દર્શકોનો પ્રેમ તમને 100% મળવાનો જ છે, બરાબર. પણ એ પિક્ચરની જર્ની તમારા માટે કેવી રહી? તમારા લાઈફમાં શું લઈને આવી છે એ જર્ની? તમે બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે, કેમ કે વધારે ના કહેતા હું એ કહીશ કે જે મારું પાત્ર છે સોનલનું કેરેક્ટર જે જર્નીથી પસાર થઈ રહ્યું છે એ બહુ જ મેન્ટલી ડિફિકલ્ટ હતું મારા માટે શૂટ કરવાનું. કેમ કે હવે મારે વધારે હું નહીં કહી શકું, પણ જ્યારે તમે ફિલ્મ જોશો તમને ખબર પડશે કે એ સિચ્યુએશનથી પસાર થવાનું મારા માટે શૂટ કરવું પણ એ બહુ ડિફિકલ્ટ હતું, મેન્ટલી ચેલેન્જિંગ હતું. પણ હા, સ્ત્રીઓને આ પિક્ચર બહુ જ ગમશે મને એવું લાગે છે. એમ? શું છે સ્ત્રીઓને આકર્ષવા માટેનું શું છે? એ તો તમારે પિક્ચર જોવી પડશે. મતલબ નાની એવી હિન્ટ નહીં મળે દર્શકો. હું એ જ કહું છું કે સ્ત્રીઓ જે જર્નીથી એક અમુક કેટેગરીની સ્ત્રીઓ જે જર્નીથી પસાર થાય છે એ સોનલનું કેરેક્ટર છે જે પસાર થઈ રહ્યું છે. અને પછી એનાથી તમે બહુ રિલેટ કરશો, એના ઇમોશન્સ, ફિલિંગ્સ, એંગર બધાથી સ્ત્રીઓ રિલેટ કરી શકશે. તો દર્શકોને આપ શું કહેવા માંગો છો વિક્ટર માટે લાસ્ટમાં? હું કહીશ કે 3 જાન 2025 પહેલી પિક્ચર નવા વર્ષની આવે છે, તો પ્લીઝ જઈને જોજો, અમને કહેજો, અમને ટેગ કરજો અને આઈ હોપ તમને ફિલ્મ ગમે અને અમે તમારા રિવ્યૂઝ ને ફીડબેક સાંભળવા માટે બહુ જ આતુર થઈશું. થેન્ક યુ. થેન્ક યુ.